આજના સૌથી મોટા સમાચાર રાજકોટમાંથી સામે આવ્યા છે. દુબઈથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટમાં આગ લાગ્યા બાદ રાજકોટના હીરાસર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સૌથી રાહતની વાત એ છે કે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે, આમાં પાયલટને જે આનું લગેજ એરિયા છે ત્યાં સ્મોક ધુવાની શિકાયત જણાતા અને સીસીટીવી વાળા જે પણ કેમેરા છે આમાં જો એવું લાગ્યું છે કે ત્યાં સ્મોક છે, આને માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ નિર્દેશ હતો કે પેસેન્જર્સને કોઈ પણ તકલીફ ના પડે આને માટે તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવે. તંત્રને 40-45 મિનિટ પહેલાની જાણ થઈ અને તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ, એમ્સ, તમામ ડોક્ટર્સ, તમામ પેરામેડિકલ સ્ટાફને અને અલર્ટ ઉપર મૂકવામાં આવ્યા. 70 થી વધુ એમ્બ્યુલન્સીસને એરપોર્ટ માટે રવાના કરવામાં આવે, ફ્લાઇટ અટેન્ડન્ટ રવાના કરવામાં આવે. ફ્લાઇટ અહીંયા સદનસીબે લેન્ડ થઈ છે અને ફ્લાઇટમાં અત્યારે વિઝિબલી કોઈ પણ ફાયરનો બનાવ બન્યો એ જણાતું નથી. ફ્લાઇટનો અંડર એક્ઝામિનેશન છે, અત્યારે ચેકઅપ થઈ રહ્યું છે અને પેસેન્જર્સને તમામને અરાઇવલ એરિયામાં જે છે અને રેસ્ટ કરાવી રહ્યા છે, અત્યારે રિફ્રેશમેન્ટ વગેરે આપી રહ્યા છે. ઇન્ડિગોના ઓથોરિટીઝના જણાવ્યા મુજબ લગભગ 7 વાગે જે છે ઇન્ડિગોનું બીજું પ્લેન અહીંયા મુંબઈથી આવે છે અને પછી આ પેસેન્જર્સને લઈ જશે. ફ્લાઇટ્સ રડારમાં પણ તમે જોઈ શકો છો કે મુંબઈ તરફ જઈ રહી હતી. અચાનક ખબર પડે છે કે ફ્લાઇટ્સમાં ધુમાડો નીકળે છે અને અહીંથી ડાયવર્ટ કરવામાં આવે છે અને પાયલટ દ્વારા સુરક્ષિત નજીકનું એરપોર્ટ રાજકોટ હીરાસર એરપોર્ટ જોવા મળે છે અને ત્યાં મુસાફરોની સુરક્ષા માટે ડાયવર્ટ કરે છે પ્લેન અને ત્યાં લેન્ડિંગ કરવામાં આવે છે સુરક્ષિત. તમે જોઈ શકો છો કે ફ્લાઇટનો રૂટ સીધો મહારાષ્ટ્ર તરફ મુંબઈ તરફ હતો, પરંતુ અહીંથી અચાનક ત્યાં મોડ લેવામાં આવે છે ને ત્યારબાદ ડાયરેક્ટ રાજકોટ ફ્લાઇટ્સને મોડી દેવામાં આવે છે. અહીંયાથી તે વાળી દેવામાં આવે છે. ફ્લાઇટ્સને અહીંયાથી એક કર્વ લેવામાં આવે છે અને ત્યારબાદ સીધું તે રાજકોટના એરપોર્ટમાં તેનું લેન્ડિંગ કરાવવામાં આવે છે. તમે ફ્લાઇટ્સ રડાર્સમાં પણ જોઈ શકો છો કે ક્યાંથી તેને વાળવામાં આવી છે, ક્યાંથી ફ્લાઇટ્સનો કર્વ લેવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે રાજકોટથી ત્યાં ફ્લાઇટ્સ મુંબઈ તરફ રવાના થશે. વિગત માટે જોડાયેલા રહો ડીએમ ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.